પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ લેક્ચરની શરૂઆત કરીએ. દાખલા નંબર 4. નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે. બરાબર? તો આપણને અહીંયા જે છે એ સરેરાશ કીધી છે. આખા ચેપ્ટરમાં ટોટલ 5 રીત છે. પહેલું સરેરાશની રીતે પાઘડી, બીજું ભારિત સરેરાશની રીત, ત્રીજું અધિક નફાની રીત, ચોથું મૂડીકૃત પદ્ધતિ, પાંચમું અધિક નફાની મૂડીકૃત પદ્ધતિ. બહુ સહેલું છે. પહેલી રીતના 2 દાખલા છે, દાખલા નંબર 4 અને દાખલા નંબર 5. સરેરાશ ગોતવાની. શું કરશું? આપણે શીખી ગયા છે, રિવિઝન કરીએ છીએ. સરેરાશ પાઘડીનું સૂત્ર શું છે ભાઈ? સરેરાશ નફો પહેલા ગોતવો પડશે. સરેરાશ પાઘડીની સરેરાશ નફો, આનું સૂત્ર છે દીકરાઓ કુલ નફો, હાલો બોલતા જાઓ, છેદમાં કુલ વર્ષની સંખ્યા. હા કે ના? તો જગતની માલિપા આપણને જે છે અહીંયા 5 વર્ષનો નફો આપ્યો છે. 1 લાખ, 1,10,000, 1,80,000, 2 લાખ ને 1,50,000 કરો સરવાળો. કેટલા થાય? 7,40,000 રૂપિયા. તો અહીંયા હું લખી નાખું 7,40,000 રૂપિયા. તમારે દાખલામાં વર્ષ લખવાનો, નફો લખવાનો, એનો સરવાળો કરવાનો. કેટલો આવ્યો? 7,40,000 રૂપિયા. હા કે ના? ઓકે, હું તમને આની પીડીએફ મોકલી દઈશ. અત્યારે ખાલી તમે જોવો. બરાબર? પીડીએફ મોકલી દઈશ. તમે ઓનલાઈન બેઠા છો એ હારવાર લખતા આવજો. તમે લોકો જે છે એ જોવો, પછી તમે લખી નાખજો. બરાબર? અને લખવા માટે હું કદાચ ટાઈમ પણ આપીશ 2 મિનિટનો, ચિંતા ન કરો. ઓકે, તો આપણે પહેલા સમજી લો. તો ભાઈ સૂત્ર શું છે ભાઈ? સરેરાશ. બધાને બોલવાનું છે. શું છે? છેદમાં કુલ વર્ષોની સંખ્યા, ટોટલ પ્રોફિટ અપોન ટોટલ નંબર ઓફ યર્સ. ઓકે, ડન છે. ઓકે, હવે જો સરેરાશ નફો, કુલ નફો 7,40,000. હા કે ના? એના છેદમાં વર્ષોની સંખ્યા કેટલી? કરો ભાગાકાર. 1,48,000. હાલો ડન છે. બોલો, પાઘડીનું સૂત્ર ખબર છે? સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની એવરેજ પ્રોફિટ ઇન્ટુ નંબર ઓફ પરચેસ યર. હાલો ભાઈ, તો અહીંયા લખું છું સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. સરેરાશ નફો કેટલો છે? 1,48,000. ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી છે? કેટલા આપ્યા? 4 વર્ષની ખરીદીના આધારે કીધું ને? હા કે ના? હાલો બાપલિયા, 4 વર્ષ કરો ગુણાકાર. 4 વર્ષ 5 લાખ. લ્યો, વાર્તા થઈ ગઈ. દાખલો પૂરો થઈ ગયો. 5,92,000. ડન પૂરું. કાંઈ નહીં, ખાલી સરવાળો કરવાનો, સરેરાશ નફો ગોતવાનો અને પાઘડીનું સૂત્ર મૂકો. વાર્તા થઈ ગઈ. દાખલા નંબર 5. શું કીધું? મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. 1 મિનિટ હો ભાઈ. મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓ નફો નુકસાનનું વહેંચણીનું પ્રમાણ બદલીને ધ્રુવી 1:1 કરવા માંગે છે. અહીંયા ધ્યાન. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ 4 વર્ષના સરેરાશ નફાની, કઈ રીત કીધી? સરેરાશ નફાની ખરીદી કેટલી કીધી બાપલિયાઓ? 5 વર્ષ ખરીદીના આધારે નક્કી કરવાની છે. સરેરાશ નફો કીધો છે, ગોતી લઈએ. આમાં જુઓ, એક નવું છે ખાલી. એક કાઉન્સમાં આપ્યું એ ખોટ હોય, એનો પ્લસ નહીં કરવાનો, મિનસ કરવાનો. કરો હાલો. 60 + 80 + 30, એમાંથી 20 માઇનસ કરો. એ માઇનસ કરીને જ તે. પણ આમ નામ જો 60 અને 80 એક 40, એક 40 માં 30 નાખો એટલે 170, એમાંથી 20 કાઢો એટલે 1,00,000 ને. હાલો, મળી ગયું. બોલો, સરેરાશ નફાનું સૂત્ર. સરેરાશ નફો બરાબર શું છે સૂત્ર? કુલ નફો છેદમાં કુલ
વર્ષની નો બોલેની માના હમ કુલ નફાના છેદમાં કુલ વર્ષની કુલ નફો કેટલો અહીંયાથી વાત છે ને છેલ્લા ક્લાસમાં જવા જો જો બોલશો નહીં તો ઢેલ ટીપી નાખીશ ધવલિયા યાદ રાખજે હાલો કુલ નફાનું સૂત્ર કુલ નફો કેટલો છે ભાઈ શું કીધું હા વર્ષો કેટલા કરો ભાંગાકાર 37,000 ઓકે હવે હું ગોતવાનું પાઘડીનું સૂત્ર શું છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા હાકેના બોલો સરેરાશ નફો હું કીધું ખરીદીની સંખ્યા કેટલી છે કરો ગુણાકાર 1,87,500 જો દાખલો થઈ ગયો એક રીત પૂરી કઈ અઘરું 4 મિનિટનો ટાઈમ આપું દાખલો લખો કેટલી મિનિટનો ટાઈમ 4 મિનિટનો ટાઈમ ઠપકારો ઝડપથી હાલો હાલો 9 જણા સમજાઈશ બધાને જીલ આવી ગઈ સરસ ચલો ટપ્પા પડા ને કોમેન્ટમાં જવાબ આપો યસ ઓકે થોડો કામ ગયો એમાં રિપેર કરાવવાનું છે we have to complete this chapter till 9:15 so we have only 40 minutes to do it but we can બરાબર ને મજામાં ને હાય થઈ ગયું વાહ આ દાખલો થઈ ગયો ચેન્જ કરું નહીં તો હવે આ કરી નાખી બાજુમાં કરી નાખી લે ઝડપથી આખી દુનિયાને થઈ ગયું તારે જ બાકી ફટાફટ લખ સ્પીડમાં જોમાં અહીંયા જો અહીંયા જો કમોન વેરી ગુડ હાલો 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 સરેરાશ લખ વર્ષ લખ 2012 લે લે હાલ માર ભાઈ હાલ લે ઝડપથી એલા લખવા મળાય ડાયરી લા થાય જ એલા લે લે શાબાશ લખ લખ ઝડપથી છેદ કર છેદ હા કુલ વર્ષની સંખ્યા શાબાશ શાબાશ લે લે કમોન 1,50,000 લે લે ઝડપથી લે 1,50,000 એના છેદમાં ચાલ લે 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 ઝડપથી હા લે કેટલા 38,500 હાલ બરાબર વેરી ગુડ લે ઝડપથી પાઘડી શાબાશ શાબાશ કમોન સરેરાશ નફો ગુણ્યા ખરીદીની વર્ષોની સંખ્યા લે લે લાઈક સ્પીડમાં હાલ હકાડ મારા ઘેટા એ મજા આવી ને લે ઝડપથી હાલ હું બોલતો બંધ થઈ ગયો તો ધીરો થઈ ગયો કેટલી સ્પીડમાં લખ્યું બસ આ સ્પીડમાં બોર્ડમાં લખવાનું એટલે હાથે કેમ ખુલ્યું ઠીક મેં કીધું આ ખુલ્લી કેમ ગયું આમનો માથે હાથે ચામાં મજા ન આવી થઈ ગયું બધાને મારે પાછળ બકઅપ કરવા જવું પડશે હાલો
અમે ક્રિકેટ રમવા જતા ને તો એકવાર અમારે એવું થયું, સેમિફાઇનલ હતી સિદ્ધસર કોમ્પ્લેક્સમાં, સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે સિદ્ધસર, ખબર? તો અમારી સામે હતી કેપીએસ અને અમે મોવાથી રમવા આવ્યા હતા. હું 11th સ્ટાન્ડર્ડમાં હતો અને હું કેપ્ટન હતો. તો અમે 53 રનમાં ઓલ આઉટ થઈ ગયા, સેમિફાઇનલ હતી. અમે નક્કી કર્યું કે શું કરવું, તો કે આપણે ત્યાં જઈને દબાવ કરવાનો છે. એ કે કેમ? અમે એક કે પ્લેયર છે ને બાઉન્ડ્રીમાં ઊભો જ નહોતો રાખ્યો, બધાય સર્કલમાં, બધાય હો બધાય. અને ત્યાં હાલ 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 દડા દેખાતા નથી, સ્વિંગ થાય છે, જો અંદર આવ્યો ગયો ચાલો જોલની મારવા જાય, ઉડે કીપરના હાથમાં ક્યાં છે. 3 રનમાં એ લોકોની 6 વિકેટ અમે કાઢી નાખી અને 17 રનમાં ઓલ આઉટ કરી નાખ્યા. એ લોકો બીવરાવીને હાલો અરે બહુ મજા આવતી. અમે ક્રિકેટ રમ બહુ, એમાં છે ને એક કોમેડી બી છેલ્લો એ દિવસની કોમેડી છે. મન જુલાબ થઈ ગયેલા હતા, છેલ્લી વિકેટ હતી, હું લોંગોનમાં ઊભો હતો અને લોંગોનમાં છે ને ઓલા ઉડાડ્યું એટલે મેં પાછળ જઈને દોડ્યો. બોલ સામે દેખાય, હેઠો આવે છે, જીતવાની હતી અને મેં મારી કરીને ડાય, દડો તો હાથમાં છોડી ગયો અઠે ગઠે, મારી આંખો બંધ થઈ ગઈ હતી. મને નથી ખબર કેમ કે પકડાનો, પણ પકડાઈ ગયો. જુલાબ થઈ ગયેલા હતા, સમજાણું ને તમને? એટલે બધું બળ કાઢ્યું એ ટીમ વાળાને બિચારાને ખબર નહીં. અમે મેચ જીતી ગયા એટલે જોશમાં આવ્યા, યે મારી માથે બધાય કોક આમ ગયેલા, આગા 10 મિનિટ પછી ખબર પડી આ વાસ ક્યાંથી આવે. પછી ઓલું ગ્રાઉન્ડ નું આવે કે નહીં, ગ્રાઉન્ડ નું પાણી પાવા માટેની નોઝર નહીં, એનાથી અમે બધા નાયા હતા. એવું બધું થયું હતું ભાઈ, બહુ મજા આવી હતી. હાલો, એટલે આ બધી ભણતરની યાદો છે. હાલો, શું કીધું હવે અહીંયાથી? ભારિત સરેરાશ નફો. બહુ સિમ્પલ છે ભાઈ, આનું સૂત્ર છે ભારિત સરેરાશ નફો. 2 દાખલા છે. દાખલા નંબર 6, નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો. પાઘડી નથી ગોતવાની, ખાલી હું ગોતવાનું છે ભારિત સરેરાશ નફો. આનું સૂત્ર છે દીકરાઓ કુલ ભારિત નફો. ઇંગ્લિશ મીડિયમ વાળા કહેશે શું કહેશે? ટોટલ વેઇટેજ પ્રોફિટ અપોન કુલ ભાર, ટોટલ વેઇટ, બરાબર ને? હાલો, હવે આપણે અહીંયા જે છે એ ભાર ગોતીશું. હા કે ના? કેમ ગોતવાનો? એકડો, બગડો, તગડો, ચોગડો, બધા દાખલામાં ભાર એમ જ મળે. શું લખવાનું બોલો? એકડો, અને જે ન બોલે ની બોગડો. હાલો બોલો, હું એકડો, બધામાં ઈ જ મૂકવાનું. હવે ભારિત નફો એટલે આ બેનો ગુણાકાર કરવાનો. હા કે ના? ન બોલે ની માના હામ બોલો. 60,000 એકા આવડી ગયું ને? 60,000 નો ઘડી. હાલો, 70,000 ગુણ્યા 2. કોણ કે તમને ઘડિયા નથી આવડતા? 90,000 ગુણ્યા 3, 2,70,000. 11 છે ને, 11 ચોક 44 એટલે 4 લાખ. કરો હરવાળો, 9 લાખ. હાલો, આનો સરવાળો કરો 10, તો અહીંયા મૂકવાનું 9 લાખ 10,000 એના છેદમાં 10. લીંડું ગયું એટલે 91,000 રૂપિયા. દાખલો પૂરો. ઓય લીંડા હમણાં લેખમાં. હાલો, અહીંયા ધ્યાન રાખો. એના પછીનો દાખલા નંબર 7. આમાં પાઘડી ગોતવાનું છે. ભારિત સરેરાશ નફો ગોત્યા પછી બધાય નું ધ્યાન અહીંયા જે લીંડા હોય હેઠે જોવે. હા, કેવું ઉપર જોઈ લીધું. હાલો, દાખલા નંબર 7 શું કીધું? વાંચો બધા મારી સાથે. નીચેની પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની કરો. બરાબર ને? ઘણા બધા હોય મારી છેલ્લે ક્યાં કરો ત્યાં આવે, બસ પછી કઈ નહીં બોલવાનું. હાલો, ભાર ગોતવાનો પેલા. હા કે ના?
હાલો ભારમાં શું લખશું? એકડો, પાંચડો. નો બોલે ઈ કેવો? બોગડો. બરાબર ને? હાલો બારીક નફો. છોકરી હોય તો બોગડી. બરાબર ને? મેં તારું નામ લીધું જ નથી હો, તને ખબર છે છતાં હું તને જ કહું છું એમ. હાલો પછી 40,000 એકા, 60,000 ગુણ્યા 2, 75,000 ગુણ્યા 3, હાલો 90,000 ગુણ્યા 4 અને 1,20,000 ગુણ્યા 5. હાલો આવી ગયું. આ 2,25,000 ને એકવાર ચેક કરી લ્યો પછી ભગો ન થાય, બીજું કાંઈ નહીં. હાલો સરવાળો 13,45,000. હાલો આનો સરવાળો થાય. ડન. સૂત્ર શું છે ભાઈ? ભારિત ભારિત સરેરાશ નફો બરાબર શું હતું? સૂત્ર ન બોલે ને ઘરે વિડીયો જોતા જોતા, લાઈવ બનતા બનતા ને અહીંયા બેઠા બેઠા એ બધા મમ્મીના હમ છે. બોલો શું સૂત્ર છે? કુલ હાલો કુલ એલા કુલ ભાર ને, આ વર્ષ નહીં, એલા કોણ વર્ષ બોલ્યું? હાલો કુલ ભારિત નફો કેટલો? 13,45,000. એને ભાંગ્યા કરો 89,666. એટલે લખવાના કેટલા? 89,600.50 કરતા વધારે છે એટલે 66 ના કરી નાખવાના 67. હવે પાઘડી ગોતવાની છે. બોલો પાઘડીનું સૂત્ર. ભારિત સરેરાશ ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. હાલો ભારિત સરેરાશ નફો કેટલો છે? 89,667. એને ગુણ્યા ક્યાં 3 લખ્યા? ક્યાં? હા જો લખ્યા 3 વર્ષની ખરીદીના આધારે. તો ગુણ્યા 3 કન્યા કોણ? શું જવાબ આવે ગીગુલાલ? 2,69,000. જીલો 1. લ્યો દાખલો થઈ ગયો. પુલો 4 મિનિટનો ટાઈમ આપું છું, 2 દાખલા ઠપકાર દો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો લખો ફટાફટ. લખાઈ ગયા 2 દાખલા. કાલે, આજ નહીં, અત્યારે લખવા માટે ફટાફટ. મેં કાલ કરાવ્યું તો હું પાછું જ કરાવું છું. હે આ તો અત્યારે મેં પોતે કર્યા છે, તારે પોતે બીજી વાર કહેવાનું છે. લખવા માટે પોતે ને કાગળ 10 વાર લખાવીશ તો પોતું વિખાઈ જાય. લે ઝડપથી. અને 4 મિનિટમાં પૂરું ન થયું તો 10 વાર લખાઈશ. હાલ આ એમ પોતે ભલે તને કોઈ નો ગોતે. લે ઝડપથી. બકઅપ કરવા આવું. હાલ પેજ ખોલ. પેજ. શાબાશ વેરી ગુડ. એલા લે મારા ભાઈ, ખાલી પેજ ગોત તું. હાલ વેરી ગુડ. શાબાશ. હાલ ઝડપથી. વર્ષ 2013-14. અરે એમ ન થાય, એમ ન હોય. પેલા વર્ષ લખવા પડે. એમ નહીં, સવાલ નથી લખવો, ખાલી દાખલા નંબર 6 લખ તું. લે ઝડપથી. હા લખ વર્ષ, નફો, ભાર. ખાલી સૂત્ર નહીં લખતા, કોષ્ટક લખવાનું સામા. લખવા માંડ ફટાફટ ઝડપથી. હાલ. અરે તમતાર તારા હાથમાં લોહી નીકળે ને હું પાટો 108 બોલાવ. લાવો ભાઈ પેન આપો. ઘરેલી ઘણી બધી ના પડે તોય તું કરેશ ને. અને કેટલું તેવું કરે જે ઘરે ખબર જ નથી. ખબર છે કે નહીં તને? મને ખબર છે. કાઢી પેન હાલ ફટાફટ. ઘરેલી ના પડે એટલે હું બૈરી આવી ગઈ અત્યારથી. હે બૈરી ના પાડી.
લાઈક ના વળી અરે હમણાં કર પાછું મેં 2 દી પહેલા ભણાવ્યું તોય હું ભણાવું લાઈક તારા હમ છે અને તારી આવાવાળી બૈરીના હમ લખવા માંડ. હા જો કેવું લખવા માંડ્યો એ કે એને જવા થોડું દેવા છે લગત બાકી છે એ કે લે તારી વહુની હાહું નામ લખ ફટાફટ. એ કે હાહું નામ આપ્યા આપણે શું છે વહુની હાહું એ શાબા શાબા વેલ ડન લખાઈ ગયું. બીજો કરવા માંડ ફટાફટ એ બાકી રાખી દે તે હજી ફટાફટ લખવા માંડ ઝડપથી પછી હું ખીજાઈને કહું કે મસ્તીમ કહું લખી નાખ વધારે મજા આવશે. લખવા માંડ ફટાફટ ઝડપથી. ખોટું શું થાય કે આમ મૂડ ખરાબ થાય એમ આપણા બેયનું લખવામાં ડાયો થઈને. जीने के हैं 4 दिन ओ बाकी है बेकार दिन ओ एले आए जाए तो जावा दो. छेल्ली 1 मिनिट बाकी है. आ कोष्टक दौरवान छो छगनलाल ने तो हूँ घूघरा है कि नखीश आ भारित नफो के आम पूछड़ामांथी न मळे. સ્પીડ બોર્ડમાં પેપર પૂરું કરવા માટે અહીંયા સ્પીડમાં લખવું પડશે. જે લોકો અહીંયા સ્પીડમાં નથી કરતા એ લોકોને અકાઉન્ટનું પેપર બોર્ડમાં પૂરું નહીં થાય. 80 માર્કનું લખી શકશો ખાલી તમે. 20 માર્ક્સનું આવડતું હશે તોય છૂટી જશે. અને આ પાઘડીના દાખલા તો 2 મિનિટમાં આવ્યા નથી ને ગયા નથી. 2 મિનિટથી વધારે થવી જ ન જોવે. થઈ જ જાય પ્રેક્ટિસ કરો એટલે. 4 માર્ક્સના 2 દાખલા પૂછાય બેટા. એમાંથી એક આ ભારિત સરેરાશ વાળો તો દર વર્ષે પૂછાય જ છે 4 માર્ક્સનો. તૈયાર રહેજો સવારે 6 વાગ્યાના લેક્ચર માટે. આવતા રવિવારે સવારે 7:30 વાગે બે રવિવાર પછી 2 રવિવાર તમારી 7:30ની આદત પડી જાય પછી આપણે ઠેકડો માર જવું ડાયરેક્ટ 6 વાગ્યાનો. રોજ અહીંયા આવશો એટલે તમારા માટે ચા રેડી હશે. બધાય ભાઈ બહેનને હું ચા પીવડાવીશ અને પછી આપણે લેક્ચર શરૂ કરશું. અને હારવાર તમને ગાંઠિયા ખાવાય તો નાસ્તો કરાવીશ. તમે ચિંતા નહીં કરતા. એ બધું મારા તરફથી. તમારે ખાલી આવી જાવ ને 5:45 વાગે એટલે આપણે 6 વાગે લેક્ચર શરૂ કરી શકીએ. એટલે ચા પાણી પીતા 10 મિનિટ થાય ને હે કાંઈ વાંધો. હાલો થઈ ગયું બધા એ કોષ્ટક દોર્યું. હાલો ચલો જાગો છો. દાખલા નંબર 8 એક સાથે 3 દાખલા કરીશું. કેટલા દાખલા ભાઈ? 2 રીત છે. એક છે અધિક નફો, રીત નંબર 3, અને રીત નંબર 5 છે અધિક નફાની મૂડીકૃત પદ્ધતિ. આ 2 રીત હરખી. પેલા 5 સ્ટેપ. આમાં 6થું સ્ટેપ પાઘડીનું સૂત્ર છે કે ભાઈ અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. અને આમાં સૂત્ર છે અધિક નફાના છેદમાં અપેક્ષિત નહીં. શું હતું ભૂલાઈ ગયું મને. હા ઈ જ. હા અધિક નફાના છેદમાં અપેક્ષિત વળતરનો દર. એટલે ટૂંકમાં 6 સ્ટેપ છે આ દાખલાના. કેટલા સ્ટેપ છે? 6. 6 માંથી 5 સ્ટેપ હરખા છે. પાઘડીનું સૂત્ર બદલાય, બીજું કાંઈ નહીં. એટલે એકારે 3 દાખલા કરશું. કેટલા દાખલા કરશું? કઈ કઈ રીતના કરશું? અધિક નફો કરશું અને અધિક નફાની મૂડીકૃત પદ્ધતિ. ખબર કેમ પડે? હું બધું દેખાડી દઉં, ચિંતા નહીં કરતા. બરાબર? અને તમારા 6 સ્ટેપ તમને યાદ છે તો બહુ સારું. નથી યાદ તો 5 મિનિટમાં 6 સ્ટેપે યાદ કરાવી દઈશ. ચિંતા કરવાની જરૂર નથી. મારી યાર બોલતા જાજો એટલે થતું જશે. હે ને બેટા? હાલો જો શું કીધું? પુષ્પા, પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે.
તેઓ પોતાનો નફો નુકસાન 3/2 ના પ્રમાણ 3/2:1 ના પ્રમાણમાં વેચતા હતા. તે બદલીને 1/1:1 કરવાનું નક્કી કર્યું હતું. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. ભાગીદારી પેઢીના નફાના અંગે તથા અન્ય માહિતી ભાગીદારી પેઢીની કિંમત કઈ રીતે કીધું? અધિક નફાની. શું લખ્યું બેટા? અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. તો અધિક નફાના 6 સ્ટેપ. કેટલા સ્ટેપ? હાલો બોલો, કેટલા સ્ટેપ? 6. તો તમે અહીંયા જે છે એ કેવી રીતના કરી શકો? ધ્યાન રાખો બકુડાઓ. આ જતો ને હાલ તમે અહીંયા, હું અહીંયાથી કરું છું. પહેલામાં શું આવશે? ક્રમ. શું આવશે? ક્રમ. પછી આવશે વિગત અને પછી આવશે રકમ. બરાબર? હાલો, ક્રમ, વિગત, રકમ. 6 સ્ટેપ બહુ સિમ્પલ છે. પેલું છે કે રોકાયેલી મૂડી. શું સૂત્ર છે? બોલો, શું સૂત્ર? રોકાયેલ મૂડી. એનું સૂત્ર છે કુલ મિલકત માઇનસ કુલ દેવા. શું સૂત્ર છે? કુલ મિલકત માઇનસ કુલ દેવા. બીજો સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર. ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો. ચોથું સ્ટેપ છે સરેરાશ નફો. હે ને? પાંચમું સ્ટેપ છે અધિક નફો. અને છેલ્લું 6થું સ્ટેપ છે પાઘડી. આ 6 સ્ટેપ છે. અપેક્ષિત નફોનું સૂત્ર છે કે ભાઈ રોકાયેલી મૂડી કાંઈ નહીં, પહેલું સ્ટેપ ગુણ્યા બીજું સ્ટેપ. હું ભાઈ? પહેલું સ્ટેપ માઇનસ, હમણાં સૂત્ર લખાઈ દઈશ આપણે ઈઝી રીતે, ગુણ્યા બીજું સ્ટેપ. સરેરાશ નફો તો એ તો તમને હમણાં જ આપણે ગોઈતો પેલો દાખલો કે કુલ નફો છેદમાં કુલ વર્ષ. હા કે ના? ઓકે, એ અહીંયા જ ગોતી લેવું આપણે. એના પછી અધિક નફો. ચોથું સ્ટેપ માઇનસ ત્રીજું સ્ટેપ પાઘડી. અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. હા કે ના? ઓકે, હું આને કરી નાખું કોપી પેસ્ટ, એટલે 3 દાખલા મારે વારા ઘડીએ લખવું ન પડે. હે ને? વાહ સાહેબ વાહ. ચલો 6 સ્ટેપ પાકા કરી નાખીએ. પેલું સ્ટેપ શું છે ભાઈ? રોકાયેલી. એનું સૂત્ર કુલ મિલકત. નો બોલે એની માને હમ. પેલું સ્ટેપ રોકાયેલી કુલ મિલકત માઇનસ. ઘરે બેઠા હોય ઘરે બોલે. બોલો, શું સૂત્ર છે? રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત. બીજું સ્ટેપ શું છે? અપેક્ષિત. ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો. એનું સૂત્ર પેલું સ્ટેપ ગુણ્યા. હલો, શું સૂત્ર? ચોથું સ્ટેપ સરેરાશ. પાંચમું સ્ટેપ એનું સૂત્ર ચોથું સ્ટેપ માઇનસ. અને છેલ્લે શું છે? પાઘડીનું સૂત્ર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની. હાલો સ્પીડમાં બોલો. પેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું, પાંચમું, છઠ્ઠું, પેલું. એનું સૂત્ર પેલું સ્ટેપ રોકાયેલી. હા બરાબર. પેલું સ્ટેપ રોકાયેલી કુલ મિલકત. બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ, પાંચમું સ્ટેપ, છઠ્ઠું સ્ટેપ. બોલો પેલું સ્ટેપ સૂત્ર કુલ મિલકત. બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ. બસ સૂત્ર શું છે? પેલું સ્ટેપ ગુણ્યા માઇનસ નહીં, પેલું સ્ટેપ, ચોથું સ્ટેપ સરેરાશ, પાંચમું સ્ટેપ એનું સૂત્ર, ચોથું સ્ટેપ, છઠ્ઠું પાઘડી,
શું સૂત્ર છે? અધિક નફો ગુણ્યા બધાને આવડે? ઠપકારો ભાઈ. જો કુલ મિલકત કેટલી આપી? અહીંયા આપણે પેલું સ્ટેપ લખ્યું રોકાયેલી મૂડી. કુલ મિલકત માઇનસ. હાલો મિલકત આપી છે કેટલી આપી છે? ઠપકાર દઉં 6 લાખ. હા કે ના? કુલ દેવા કેટલા છે? 6 લાખમાંથી 2.5 લાખ માઇનસ કરો બકુડાવ. 3 લાખ. હા કે ના? અહીંયા બાર લખી નાખું. હાલો ડન. બોલતા રહ્યો બકુડાવ બોલતા લ્યો. બાર કેટલા લખવાના? 3 લાખ. હાલો બાપા અપેક્ષિત વળતરનો દર આપ્યો દાખલામાં? જો અહીંયા આપ્યો અપેક્ષિત વળતરનો કેટલા ટકા? ઠપકાર દઉં 10%. હાલો પછી શું છે ભાઈ? અપેક્ષિત. પેલું સ્ટેપ બીજું સ્ટેપ છે ને, તો પેલું સ્ટેપ એટલે હું રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો. રોકાયેલી મૂડી 3,50,000 એને ગુણ્યા 10% કરો. હાલો કેટલા રૂપિયા આવ્યા? ટપ્પા પડતા હે. ચોથું સ્ટેપ શું છે? સરેરાશ નફોમાં 3 વર્ષનો સરવાળો કરવો પડે. ઠપકારો 3 વર્ષનો સરવાળો 2 લાખ. હા કે ના? અહીંયા લખી નાખું કુલ નફો 2,40,000. એને ભાંગ્યા કેટલા કરવાના? કેમ 3 કરવાના? 1 કરો ભાઈ. કેટલા આવ્યા દીકરાઓ? ઠપકારી દો 80,000. હાલો અધિક નફાનું સૂત્ર શું છે ભાઈ? ચોથું સ્ટેપ. ચોથું સ્ટેપ એટલે શું કહેવાય? સરેરાશ નફો માઇનસ શું છે ભાઈ? અપેક્ષિત. હા કે ના? બોલો સરેરાશ નફો કેટલો આવ્યો? 80,000. અપેક્ષિત નફો કેટલો આવ્યો? કરો માઇનસ કેટલા હજાર? અહીંયા લખી નાખું 45,000. હાલો છેલ્લું સ્ટેપ શું છે? પાઘડી. પાઘડીનું સૂત્ર શું છે? શું કીધું? અધિક નફો કેટલો છે? કેટલો? ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી આપી? કરો ગુણાકાર. કેટલા? જો 4 માં આવી ગયા. દાખલો પૂરો થઈ ગયો. ડન. 6 સ્ટેપ આવડવા જોઈએ. કેટલા સ્ટેપ આવડવા જોઈએ? હાલો આ જ રીતનો હજી એક દાખલો અહીંયા કઈ કીધી છે ભાઈ? ભારિત સરેરાશ. અધિક નફાની રીત જ છે પણ ભારિત સરેરાશ ગોતવાનું છે. કાંઈ વાંધો નહીં, જેમ કરતા થા એમ. રેડી છો બધાય? ખાવ મારા હમ. હાલો ટંટણાન વાંચીએ રકમ. વાંચો તો ભાઈ, મને વાંચતા નથી આવડતું. હું કીધું દાખલામાં? મીના અને એ મંજુ. અહીંયા ધ્યાન રાખ. મીના અને મંજુની પેઢીની મૂડી કેટલી છે? 4 લાખ. અપેક્ષિત વળતરનો દર અને છેલ્લા 3 વર્ષનો નફો 1 લાખ. તો ભારિત સરેરાશ પદ્ધતિથી અધિક નફાની હું લખ્યું સાગર જોવો તો? ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફાની 2 ગણી. અહીંયા લખી નાખું 2 ગણી. 2 ગણી લાય લખા તારી માના હમશા. જો લખાઈ ગયું ને? હાલો 2 ગણી પાઘડી શોધો છે કે શું છે? ગણો. ઓકે હાલો ગણી નાખીએ. અધિક નફો કીધો એટલે 6 સ્ટેપ આવે. હાલો પેલું સ્ટેપ રોકાયેલી. બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ. ચોથું. પાંચમું. છઠ્ઠું. હવે બેટા અહીંયા એક ખાલી બદલ છે. સરેરાશ નફાની બદલે આપણને શું કીધું? ક્યાં લખ્યું ભારિત સરેરાશ? હા જોઈ રહ્યું અહીંયા હે ને? તો આ જે ખાલી સરેરાશ નફો છે ને એ કાઢીને લખી નાખવાનું ભારિત સરેરાશ નફો. એનું સૂત્ર શું છે ભાઈ? આપણે હમણાં દાખલો ગણ્યો કે નહીં? બોલો સૂત્ર શું છે? હું ભૂલી ગયો. કુલ ભારિત નફો છેદમાં
નો બોલેની માના હમ છેદમાં હા કે ના? તો અહીંયા આપણે અહીંયા પેલા ભારિત નફો ગોતી લઈએ. હાલો તો આપણને વર્ષ આપ્યા છે બરાબર ને? તો અહીંયા હું લખું 1, 2, 3 નફો આપ્યો. પેલા વર્ષનો 1,20,000, બીજા વર્ષનો 1,10,000 હા કે ના? ત્રીજા વર્ષનો દીકરાઓ 1 લાખ. હવે ઘણા બધા મારી જેમ દોઢા થાય ત્યાં લાઈનમાં ગોઠવો. લાઈનમાં પેલા 1 લાખ પછી 1, 10, 21 એવું નહીં કરવાનું, આમને જ રાખવાના છે. હવે ગોતશું ભાર. ભાર શું આવશે? 1 હાલો હવે શું આવશે? ભારિત નફો. આ તમારે અલગ ગોતવાનું છે ને? મેં તો અહીંયા ગોત્યું. તમારે કોષ્ટક દોરવાનું અથવા પેલા ભારિત નફો દોરો ને પછી કોષ્ટક દોરો. કોષ્ટક દોરો અથવા નીચે ભારિત નફો કરો, કાંઈ વાંધો નથી હે ને? મેં બાજુ કર્યું. તમારે શું કરવાનું? ઉપર નીચે. હાલો 1,20,000 ગુણ્યા 1 કરો એટલે 1,20,000 થાય હા કે ના? 1,10 ગુણ્યા 2 કરો એટલે 2,20,000. 1 લાખ ગુણ્યા 3 કરો એટલે કરો ટોટલ 6 લાખ. હાલો આનો ટોટલ કરો 6. હાલો અહીંયા સૂત્ર શું છે? ભારિત સરેરાશ નફો બરાબર શું છે ભાઈ? કુલ ભારિત નફો બરાબર ને? 6 લાખ ને ડાયરેક્ટ અહીંયા જ કરી નાખો. 6,40,000 ભાંગ્યા કેટલા કરવાના? 6. બોલો શું જવાબ આવશે? 1,06,666.67 એટલે ડાયરેક્ટ 667 લખી નાખો હા કે ના? કેમ શું જવાબ આવ્યો ભાઈ? તો કહીએ જો 6,40,000 ભાંગ્યા 6 એટલે 1,06,666.67 આવ્યું. તો આપણે શું લખી નાખવાનું? 1,06,600 કેમ? કારણ કે પોઈન્ટ પછી 50 કરતા કેવા છે? મોટા. હવે જેમ કરતા થા. હાલો પેલું સ્ટેપ શું છે? રોકાયેલી. અહીંયા ડાયરેક્ટ આપી દીધું. મીના અને મંજુની પેઢીની મૂડી કેટલી છે? તો આ કઈ સૂત્રની જરૂર છે? અહીંયા લખી નાખવાના 4 લાખ હા કે ના? હાલો અપેક્ષિત વળતરનો દર. હાલો 4 લાખના 10% કરો બકુડાવ. તો અહીંયા હું કરું રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત. હાલો 4 લાખ ગુણ્યા 10% કેટલા આવ્યા? 40,000. મિત્યા અહીંયા ધ્યાન રાખ ને કાગડે તારી ઘાણ કાઢ નાખીશ. ભારિત સરેરાશ નફો તો આપણે લખી નાખ્યો. હવે પાંચમું સ્ટેપ શું છે? હું કીધું હમણાંનું નહીં, જોર સે બોલો, હજી એક વાર બોલો. એનું મૂત્ર સૂત્ર એલા હા શું સૂત્ર છે? અધિક નફાનું. ભારિત સરેરાશ નફો માઇનસ ચોથું સ્ટેપ માઇનસ. હાલો તો અહીંયા હું લખી નાખું ભારિત સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. હાલો ભારિત સરેરાશ નફો કેટલો મળ્યો આપણને? 1,06,600 ને અપેક્ષિત નફો બોલો કેટલા વધે? 66,600 ને. હાલો હવે પાઘડી અધિક નફો 66,667 ગુણ્યા ખરીદીની વર્ષોની સંખ્યા નથી કીધું પણ હું કીધું કેટલા ગણી? નો બોલે ની માના હમ તો ગુણ્યા 2 કરી નાખો. દાખલો પૂરો. કેટલો જવાબ આવે? 1,33,334. તો અહીંયા લખી નાખવાના 1,33,334. દાખલો થઈ ગયો. આ રીતનો હજી એક દાખલો. ટંટણાન. શું કીધું ભાઈ? આ મૂડીકૃત છે. હાલો આ છેલ્લો 12મો દાખલો. અધિક નફાની રીતના 3 દાખલા છે. છેલ્લો દાખલો અને આના પછી અધિક નફાની મૂડીકૃત કરી નાખશો એટલે ખાલી એક જ દાખલો વધશે. ખાલી મૂડીકૃત કોઈને કહેતા નહીં. હાલો 12મા દાખલામાં રાજેશ શું કીધું? બધાય વાંચે. હાલો બધાને ધ્યાન. શું લખ્યું છે? રાજેશ અને હરીશ તેઓની ભાગીદારી પેઢીના નફા તથા આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફામાં કેટલા સ્ટેપ આવે?
કેટલા? પેલું સ્ટેપ કયું બકુડાવ? હું કીધું? બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું, પાંચમું, છઠ્ઠું. હાલો, દાખલામાં રોકાયેલી મૂડી કેટલી આપી? કેટલી? હા કે ના? તો ડાયરેક્ટ રોકાયેલી મૂડી જ આપીશ ને. કુલ મિલકત માઇનસ કુલ દેવા કરવાની જરૂર છે. ઠપકારો ડાયરેક્ટ કેટલા લાખ? અપેક્ષિત વળતરનો દર આપ્યો છે? નથી આપ્યો? આપ્યો જ હોય બધા દાખલામાં. કેટલો આપ્યો છે? હાલો, ડન છે. બે સ્ટેપ થઈ ગયા. ત્રીજું સ્ટેપ શું છે બકુડાવ? અપેક્ષિત. અહીંયા ધ્યાન રાખ, કેલ્ક્યુલેટરમાં ચાપ પછી દબીશ તો હાલશે. શું છે અપેક્ષિત? એનું સૂત્ર પહેલું સ્ટેપ. પહેલું સ્ટેપ એટલે શું ભાઈ? રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો. બોલો, રોકાયેલી મૂડી કેટલી? નો બોલે ની માના હામ. ગુણ્યા 12% કરો. કેટલા હજાર? આ કે ના? પછી ચોથું સ્ટેપ શું છે? સરેરાશ કરો. ત્રણેયનો સરવાળો. 3 લાખ. કેટલા વર્ષ છે ટોટલ? 3. તો 3,60,000 ભાગ્યા 3 કેટલો જવાબ આવે? 1,20,000. હાલો, 4 સ્ટેપ પૂરા. પાંચમું સ્ટેપ શું છે? અધિક. સૂત્ર શું છે? માઇનસ. હાલો, શું લખશું? સરેરાશ માઇનસ અપેક્ષિત. બોલો, સરેરાશ નફો. હું કીધું? અપેક્ષિત નફો કરો માઇનસ. કેટલા વધે? હાલો, અધિક નફો કેટલો દીકરાવ? પાઘડીનું સૂત્ર છે ને, અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. કેટલા કીધા? 24,000 ગુણ્યા 2 કરો. જો દાખલો થઈ ગયો. કોઈને કઈ ડાઉટ હે ને? હેલું છે ને હાવ. હવે જો 11મો દાખલો. સેમ ટુ સેમ, 5 સ્ટેપ, કાંઈ ફરક નહીં. કઈ રીત કીધી? વાંચો હાલો મારી યાર. શું કીધું ભાઈ? પ્રભા અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી. આમાં એક સરસ મજાનું ફીચર છે, આપણે ઉપયોગી નથી કરતા. આપણે મીન્સ હું એટલે શેક લબર નહીં, ઓલું હાઇલાઇટ વાળું હતું. હા, જોયેલું. ધૂમ ધૂમ ધૂમ. જો અહીંયા કઈ રીત કીધી વાપરી આપણને? જો અધિક નફાની મૂડીકૃત કરવાની પદ્ધતિ. મજા નહીં આવતી કા? હું છે ડ્રો લાઈન બિહાઇન્ડ ધી. આ મજા નહીં આવતી કઈ. કલર આપણો પઈ દેખાતું નથી. ભાઈ ચાલો માય ગયું જવા જોઈએ ભાઈ. આપણે અહીંયા બરાબર છે. કઈ રીત કીધી ભાઈ? દેશી બરાબર છે આપણે. હાલો, શું છે ભાઈ? અધિક નફાની મૂડીકૃત પદ્ધતિ. એનાય 6 સ્ટેપ. કેટલા સ્ટેપ? અધિક નફો આવ્યો એટલે 5 સ્ટેપ તો અધિક નફાના જ તે. એટલે ચિંતા કરવાની નહીં. શું કરવાનું? કોપી. બોલો, પેલું શું હતું ભાઈ? હા. બીજું સ્ટેપ અપેક્ષિત. ત્રીજું સ્ટેપ, ચોથું, પાંચમું, છઠ્ઠું ખાલી બદલાય. પાઘડીનું સૂત્ર છે અધિક નફો ગુણ્યા નહીં આવે. અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. બસ ખતમ. સિમ્પલ. બરાબર ને? આ એક ખાલી સ્ટેપ બદલાય. છઠ્ઠું સ્ટેપ કેટલું બદલાય? અપેક્ષિત વળતરનો દર. હા, હું કહો છો તમે? હે? હા, નફાના દરની વળતરનો દર. સોરી ભાઈ. હાલો, જો ખાલી પાઘડી સૂત્ર બદલાય. આ સૂત્ર ક્યારે આવે? અધિક નફાની હું લખ્યું હોય તો ખાલી 6 સ્ટેપ બદલાય, બાકી કઈ બદલાય નહીં. હું કીધું ભાઈ? રોકાયેલી મૂડી કેટલી આપી? તો કુલ મિલકત માઇનસ કુલ દેવા કરવાની જરૂર છે? હા કે ના? સૂત્રને ભૂઈ નાખો. કેટલા લખી નાખવાના? નો બોલે ની માના હામ.
અપેક્ષિત વળતરનો દર હાલો ડન છે. પછી અપેક્ષિત નફાનું સૂત્ર શું છે ભાઈ? રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો. હાલો રોકાયેલી મૂડી ગુણ્યા 12% કરો 1 લાખ. હા કે ના? હાલો હવે આપણે સરેરાશ નફો કરો 1 2 3 4 5 ધાડ કરીને સરવાળો કેટલો? પાકું કેટલા વર્ષ આપ્યા આપણને? 1 2 3 4 અને અહીંયા કરો 7 લાખ ભાગ્યા 5 બપલિયાવ 1,40,000. હા કે ના? હવે પાંચમું સ્ટેપ શું છે? અધિક. એનું સૂત્ર શું છે? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત. હાલો સરેરાશ નફો 1 લાખ. બોલો 1 લાખ. અપેક્ષિત નફો કેટલો? માઇનસ કરો કેટલા વધે? હા કે ના? એના પછી પાઘડીનું સૂત્ર શું છે? અધિક નફો છેદમાં અધિક નફો કેટલો આવ્યો? 32 આવ્યો 32. હા કે ના? છેદમાં અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા? તો હવે કેમ કરવાનું? જો ભાઈ 32,000 કર્યા એને ભાંગ્યા કરવાના, ગુણ્યા નહીં કરવાના. શું કરવાનું? કારણ કે ભાંગાકારમાં છે ને 12 અને પછી ટકાની નિશાની ખતમ. હું ભાઈ કેમ કર્યું સાહેબ? 32,000 ભાંગ્યા 12% કેટલું આવ્યું? 2,66,600. હા 2,66,666 છે એટલે આપણે શું લખવાનું? 2,66,600 ને લ્યો ભાઈ દાખલી પૂરી. આ દાખલી કહેવાય. 4 માકડી છે. કેટલા માકડી છે? એક છેલ્લો દાખલો બાકી એટલે આખું ચેપ્ટર પૂરું ધન કરીને હે ને. હાલો તો હવે આના 5 સ્ટેપ મૂડીકૃત પદ્ધતિના, જેમાં પેલા 2 સ્ટેપ તો હરખા છે. રોકાયેલી મૂડી અને અપેક્ષિત વળતરનો એમાં કાંઈ ફેર નથી. થઈ જવાનું ભાઈ હવે. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરી જા. હાલો વાંચો રકમ શું કીધું ભાઈ? નીચેની નેતૃત્વ હશે ને છે ને. હા ગમે નામ હશે સમજી જાજો ને તમે. હાલો કાનુડો ને કાનુડી એટલે એવું ન હોય. હાલો નેતૃત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત મૂડીકૃત કરવાની નક્કી. મૂલીકૃત ગોતવાની છે. મૂલીકૃત તો પછી આ ભાઈ જ ગોતવું પડશે કારણ કે આપણે ચોખ્ખત કહી હું ગોતવાનું છે ભાઈ. તો ભાઈ નફો ગોતવો પડે ને. ભાઈ શેષ નફો તો હું દાખલો એમ જ કહું. કોઈ કહેતા નહીં હા બધા ધ્યાન રાખજો. કહી દઉં બધાને ધ્યાન હાવ બધાને બોર્ડ સામે ધ્યાન હોવું જોવે. હા પછી કહેતા નહીં કે મને આવડ્યું નહીં એમ. હું પછી હાવ નબળો છું એવું બોલતા જ નહીં. હા ઓય નબળા ધ્યાન રાખ. હું નબળો કીધું તો બધા કેમ મિત્યા સામે જોવો છો? એ નબળો છે. મિત્યા બધા તો નબળો સમજે છે. એકવાર જોલી કરીને દેખાડ દે આપણે. હાલો બોલો વર્ષ શું છે ભાઈ? 2012 પછી 13 14 15 16. હા કે ના? બોલો નફો કેટલો? 45,000. પછી બોલો ભાર હું બપલિયાવ? ઉભા રહ્યો. ભાર શું છે? 1 2 3. હવે હું ગોતવાનું? ભારિત નફો 45,000 એકા 50,000 ગુણ્યા 2 65,000 ગુણ્યા 3 1,75,000 કે 95,000 75,000 ગુણ્યા 4 3,90,000 ગુણ્યા 5 કરો હરવાળો
કેટલા? અહીંયા ન્યા જોવાની જરૂર નથી. ત્રાસી આંખે સીધી આંખે અહીંયા જો 10,90,000. ભાર કેટલો? મારી બધાની આંખો સામે ધ્યાન હોય, સમજાણું કે નહીં? તમે આમ ડિરેક્ટ આમ ઉષા થયા ને તો મને ખબર પડે કે કેટલી વાસ આવે એવી હવા છોડી જાય. એ ખબર હોય તો તમે આમથી આમ હલો તો મને ખબર ન પડે. હાલો કરો સરવાળો. હે હા કે ના? ઓકે ચલો અહીંયા ધ્યાન રાખો. તમે કહો સાહેબ તમે તમને હલવાઈ નથી દેતા. હોય બોલ આમું ધ્યાન ને ઓલી બેન લખતી હોય તોય ખબર હોય. બેન મને ખબર જ હોય તું લખેશ તો લખવાનું નથી. હાલો ધ્યાન રાખો. બોલો પાઘડીનું સૂત્ર. એટલે પાઘડી નહીં કા ભારિત સરેરાશનું સૂત્ર. ભારિત સરેરાશ નફો શું છે ભાઈ? जानू मेरे जान तुझ पे मैं कुर्बान. અહીંયા સોની વિક્રમ ઠાકોરિયો અમારો. તારે આમ કોણ? ઝૂમ ઝૂમ ઝૂમ. બોલ સૂત્ર ભારિત સરેરાશ નફાનું. વિક્રમ ઠાકોર બોલ બોલ વિક્રમ. तेरे नाम हमने किया है ये जीवन सारा सनम. हो એવું કેલ્ક્યુલેટર ને તું કહેશો? तेरे नाम हमने किया है जीवन अपना. સાહેબ આમે નહીં જવાનું. કેલ્ક્યુલેટર મારી જાન છે. ગીલુ ગીલુ હે માલું બચ્ચું કેમ છો? હે તારું પ્રેમિકા છે કેલ્ક્યુલેટર એની સામે વારા ઘડીએ જો જો કરે છો. બોલ ભારિત સરેરાશ નફાનું સૂત્ર. હે કુલ હજી બોલી જાવ ડિરેક્ટ એટલે બોલી જાય આગળ. તમારા કાન હોય ને તમારા હોય એમ. હા છેદમાં બોલી જાવ બોલે એટલે બોલ્યા વિક્રમ. હે મજા આવે ને? હા મજા આવી ને? અમારે અહીંયા વિક્રમ ઠાકોર છે. ઝૂમ ઝૂમ અને એની પ્રેમિકાનું કેલ્ક્યુલેટર છે એટલે બિચારો કે ની સામે જોવે. તેરે નામ ઈ આમ જોલી દબે નહીં, છત્રી દબે ને આમ ધીરે ધીરે. મારા કેલ્સીને કઈ થઈ જાય તો બાબા. હે હા હા વપરાવું હોય ને તો હેઠે જોવાનું. શું કરવું હોય તો હું તો વાપરી નાખી હેઠે જોયું તો. હાલો કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. એ ભાઈ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને શોર્ટ બનાવીને નહીં ચડાવતા, વાયરલ થાય. હાલો ડન છે. તો કુલ ભારિત નફો કેટલો કરવાનું? 10 લાખ એના છેદમાં. હાલો શું જવાબ આવે? 72,000. તે ઓલા ચાપત નો દબી. ના ના હું નો દબું આવે. તન પાછું કઈ થઈ જશે તો જાણું. ये जानून के अंदर મૂકી દીધું. હું ન ટચ કરું. હે મારું ગીલુલું ગીલુલું. હાલો 72,000 વપરાઈ ગયો ને ખોટો બિચારો. 72,667. એના 0.50 કરતા વધારે છે એટલે હા કે ના? ઓકે ચલો ડન. મજા આવી ગઈ કા? ફ્રેશ થઈ ગયા બધા. હું ક્યારનો ગોતતો છો કોઈકને. પેલા મિત્યાન પકડો પણ એમાં કઈ લાંબુ હાલ્યું નહીં. ક્યાં તને ભાળી ગયો. મેં કીધું હવે મૂકું નહીં આને. એટલે હું આમ ક્લાસ થોડોક બોરિંગ ફીલ થાય ને એટલે હું ગોતું કોઈકને. અને જો એમાં તમે ભટકાઈ ગયા વપરાઈ જાઓ. કા જનાબ તું આવી ને ઈ કે માણ સાહેબ મારું નામ ભૂલ્યા હતા. ઈ કે આવીશ ને કરાવ્યું ને આખું ચેપ્ટર. હું તો મોડી આવી છે એમ નહીં કીધું પાછી. આ હાજર હતી ને. હાલો હવે આપણે પાઘડી ગોતવાન છે મૂડીકૃત પદ્ધતિથી. કેનાથી ગોતવાન છે?
એના સ્ટેપ કેટલા? કેટલા લોકોને આવડે છે? હાથ ઊંચા કરો હરખા. 2 સ્ટેપ નહીં આખું આવડતું હોય. હાલો શીખવાડું છું, યાદ રાખજો. જેને આવડે છે મિત્યા તો નહીં આવડે એમ? આવી જા મારો ભાઈ. આ વાહ મને લખાઈ લે. હાલો નિત્ય આવ્યો હો ભાઈ. થોડો કાકો બોલે બીક લાગે છે, એ તો માથે આવ્યો. હાલ અહીંયા આવો. અહીંયા આ અમારે હવાણીઓ, એલા હવાણીઓ નહીં મિત્યો. હાલો શું છે ભાઈ? તારીખ આવશે ને? તારીખ નું આવે તો હું આવે ક્રમ, પછી વિગત, પછી લતમ. હાલ બોલ પેલું સ્ટેપ. હા એ રોકાયેલી મૂડી. હા રોકાયેલી મૂડી. કુલ મિલકત, મિલકત માઇનસ કુલ દેવા. હાલો હારવા લખતા જ જઈએ. બોલો કુલ મિલકત કેટલી છે? 6 લાખ. અને કુલ દેવા કેટલા છે? 1 લાખ. તો કરી નાખીએ 6 લાખ માઇનસ બોલો 170 કેટલા થાય? 4 લાખ. આ કે ના 30 સોરી મિત્યો અમારી છોકરી. છોકરો દેખાતો ને. હાલો ભાઈ 4,30,000 બરાબર ને મિત કાકા? હાલો બીજું સ્ટેપ. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે? 10%. ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો. આ શું બોલે ને? નો આવે. ઠીક, આ તો ખોટું બોલ્યો. બોલ આ મૂડીકૃત પદ્ધતિ છે, અધિક નફા વાળું નથી. હા બોલો. કારણ કે તને આવડે તો એમાં ટકો કરાવવો પડે હો ભાઈ. આગળ ધોવું પડશે. આગળ ધોઈ લઈએ. એટલે હા એ ભાઈ ત્રીજું સ્ટેપ ભાઈ જ નફો આવે. ભાઈ જ નફો જેને આવડે. મને તો આવડતું જ નથી, હું તો અભણ માણસ છું. ભારિત નફો. હું ભારિત સરેરાશ નફો જવાબ ગોતેલો છે, કઈ કરવાની જરૂર નથી. કેટલો? 72,667. ઓકે 72,667 મૂડીકૃત નફો. હાલો બાપા હાલો બોલો મૂડીકૃત નફાનું સૂત્ર. આપણે ભારિત નફાના છેદમાં એ ભારિત નફો નહીં, ભારિત સરેરાશ નફો. મેં ખોટું લખ્યું હતું. હા ભારિત સરેરાશ. બસ હાલો બધાને અહીંયા ધ્યાન. નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. હવે જો અહીંયા છે ને આપણને ચોપડીમાં ગુણ્યા 100 આપ્યા છે. જો આપણે ડાયરેક્ટ ટકાવારી લખીએ કે 12%, 10% છેદમાં, તો ગુણ્યા 100 કરવાની જરૂર નથી. હે ને? હાલો કરો. ભારિત સરેરાશ નફો કેટલો છે? 72,667 અને અપેક્ષિત વળતરનો દર 10% આપ્યો. કરો ભાગાકાર દીકરાઓ. કેટલા દીકરા? 7,26,670. હા કે ના? ઓકે. અને છેલ્લું પાંચમું સ્ટેપ પાઘડી. પાઘડીનું સૂત્ર ભાઈ મૂડીકૃત. શાબાશ હો ભાઈ. નફો માઇનસ રોકાયેલ મૂડી. હાલો મૂડીકૃત નફો કેટલો મળ્યો ભાઈ? 7,26,670 માઇનસ રોકાયેલી મૂડી કેટલી? 4,30,000. કરો માઇનસ દીકરાઓ. 2,96,600. અહીંયા લખી નાખીએ 2,96,670. મિતભાઈ માટે એક વખત તાળી પાડો ભાઈ. વેરી ગુડ. ચલો હાલો આપણે મૂડીકૃત પદ્ધતિના 5 સ્ટેપ યાદ રાખી લઈએ. પેલું સ્ટેપ શું હતું ભાઈ? રોકાયેલી. સૂત્ર કુલ મિલકત. પેલું બીજું સ્ટેપ હરખું જ છે. બીજું સ્ટેપ શું છે? અપેક્ષિત.
હાલો પછી ત્રીજું નીકળી જાય, ડાયરેક્ટ ચોથું સ્ટેપ છે એ ત્રીજું થઈ જાય. શું થઈ જાય? ભારિત અથવા ખાલી સરેરાશ નફો. ચોથું સ્ટેપ શું થાય? મૂડીકૃત. એનું સૂત્ર શું છે? ભારિત સરેરાશ નફો એના છેદમાં. તમે આમે યાદ રાખી શકો ત્રીજું સ્ટેપ ભાંગ્યા બીજું સ્ટેપ. હું યાદ રાખી શકો અને છેલ્લું પાઘડી. પાઘડીનું સૂત્ર તો કે ભાઈ મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી. દાખલો થઈ ગયો, ચેપ્ટર થઈ ગયું. 8 માર્ક આવી જાય, 4 માર્ક્સના 2 દાખલા. ડન. ઠપકારવા મળો દાખલા. હાલો ઝડપ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.